ઋષિ ભારતી બાપુએ ઠાકોર સમાજનો ડેપ્યુટી સીએમ કેમ નહીં તેમ કહીને ઠાકોર સમાજની દુખતી રગ પર બરોબરનો પ્રહાર કર્યો છે. આના કારણે ઠાકોર સમાજના શાસક પક્ષના રહીને હોદ્દો ધરાવતા રાજકારણીઓ સમસમી ગયા છે. તેની સામે વિપક્ષમાં જ રહેલા ઠાકોર સમાજના રાજકારણીઓ ગેલમાં આવી ગયા છે. ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ શાસક પક્ષે કેબિનેટમાં તળિયાચાટક ફેરફાર કર્યા, પરંતુ તેમાં કેબિનેટમાં સ્થાન પામવા માટે પ્રબળ દાવેદાર મનાતા અલ્પેશ ઠાકોરને સ્થાન આપ્યું, જે એક સમયે રાજ્યમાં આંદોલનનો જાણીતો ચહેરો હતા. હાલમાં તે ઠાકોર સેનાના પ્રમુખ છે. ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન આપવાની સાથે સાથે ડેપ્યુટી સીએમ બનાવવાની જરૂર હતી. તેમને ડેપ્યુટી સીએમ ન બનાવતા અમને દુઃખ થયું છે. અહીં તે વાત યાદ રાખવી જરૂરી છે કે રાજ્યમાં જો સૌથી વધુ વસ્તી હોય તો તે ઠાકોર સમાજના લોકોની છે. તેની સામે તેમને જોઈએ તેવું પ્રતિનિધિત્વ વર્તમાન શાસનમાં પણ મળ્યું નથી. સૌથી વધુ વસ્તી હોવા છતાં પણ ઠાકોર સમાજની કોઈ વ્યક્તિ પણ કેબિનેટમાં માંડ સ્થાન પામે છે. અત્યાર સુધી ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ સીએમ કે ડેપ્યુટી સીએમ બન્યો નથી. એટલા માટે એક સૂત્ર અંગ્રેજીમાં આવ્યું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ. પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે, અમુક લોકો, અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છે. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. સમજાય છે ને? ઋષિ ભારતી બાપુએ આ વાત કઈ તેમના આશ્રમમાં જણાવી ન હતી, પરંતુ ઠાકોર સમાજના માણસા ખાતેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવી હતી. તેમનું કહેવું છે કે ઠાકોર સમાજનો સૌથી વધુ વોટિંગ પાવર અને સૌથી ઓછું પ્રતિનિધિત્વ છે. રાજ્યમાં 40% જેટલી વસ્તી ઠાકોર સમાજની હોવા છતાં પણ તેને પ્રધાન બનવા માટે ફાંફા મારવા પડે છે. આટલી વસ્તી હોય અને આટલો વોટિંગ પાવર હોય તો તે સમાજનું સરકાર પર કેવું પ્રભુત્વ ધરાવતો હોય. તેના બદલે સમાજ કેબિનેટમાં રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આટલો વોટિંગ પાવર હોય તો કમસે કમ ડેપ્યુટી સીએમ તો ઠાકોર સમાજનો હોય કે ન હોય? ઋષિ ભારતી બાપુની વાતને કારણે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં સોંપો પડી ગયો હતો. કેટલાયને લાગ્યું કે સંતની વાત સાવ વખોડી નાખવા જેવી નથી. હવે સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ વાત કંઈ પહેલી જ વખત કહેવાય નથી. થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં જ ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. ત્યારે જ વિપક્ષના કોંગ્રેસના સાંસદ અને ઠાકોર સમાજના જાણીતા નેતા તથા ગેનીબેન ઠાકોરે પણ આવી જ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં કેબિનેટમાં ફેરફાર કરવામાં આવ્યો, તેમાં ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. ફક્ત સ્વરૂપજી ઠાકોરને સંગઠનમાં મહત્વની ભૂમિકા સોંપીને જાણે લોલીપોપ આપી દેવામાં આવી છે. ઠાકોર સમાજની વસ્તીના પ્રમાણમાં શાસક પક્ષ તેમને પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી. તેને અન્યાય થઈ રહ્યો છે. આ વાતને મહિનો પણ થયો નથી અને હવે સંત આગેવાને આ જ વાતને જુદા સ્વરૂપમાં કહી છે. આના આધાર માટે તેમણે મીડિયા અહેવાલોને ટાંક્યા છે. પરંતુ તેમનો અને ગેનીબેનની વાતનો સૂર તો એક જ છે કે રાજ્યમાં ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે. તેને જોઈએ તેવું પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી. ગેનીબેન તો વિપક્ષના સાંસદ કહીએ એટલે ચલો તે રાજકારણની વાત કરે છે તે સમજી શકાય, પણ સાધુ સમાજને રાજકારણમાં રસ પડ્યો અને તેને ઝંપલાવ્યું તે વાત આશ્ચર્યજનક છે. સંતને રાજકારણમાં પડેલા રસ અને ઠાકોર સમાજને અન્યાય થાય છે તેવા નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. રાજકારણમાં રાજકારણી જ ગરમાવો લાવે તેવું નથી. કોઈ સંત પણ તેના વિધાન પડે રાજકીય ગરમાવો લાવી શકે છે. તે ઋષિ ભારતી બાપુએ બતાવી દીધું છે. હવે શું તે અલ્પેશ ઠાકોરનું નામ લઈને પોતે જ રાજકારણમાં સક્રિય ભૂમિકા અદા કરવા માંગે છે કે પડદા પાછળ રહીને જ કામ કરવું છે તેવો કોઈ ફોડ પાડ્યો નથી. પણ તેના કારણે 38 ઠાકોર રાજકારણીઓના કાન સરવા થઈ ગયા છે. તેના તે જ દિવસે વર્તમાન શાસક પક્ષમાંથી હીરા સોલંકી અને અલ્પેશ ઠાકોરે જણાવી દીધું હતું કે ઋષિ ભારતી બાપુએ કહેલી વાત તેમનો અંગત વિચાર હોઈ શકે છે.
પણ તેમને તેમની સાથે કશું લાગતું વળગતું નથી. અમને તો અમારા પક્ષે અમે કરેલા કામ મુજબ યોગ્ય વળતર આપ્યું છે. આ ઉપરાંત આટલા બધા ઠાકોર ધારાસભ્યોને ટિકિટ પણ મળી છે. હવે કંઈ બધાને કેબિનેટમાં સમાવવા શક્ય નથી. કેબિનેટ માટે ફક્ત જ્ઞાતિ અને જાતિગત જ નહીં, પ્રાદેશિક સંતુલન પણ જોવું પડે છે. અને આપણે ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાહત કરે છે. બહુ મોટો સમાજ છે આ, ઓબીસી સમાજ છે. અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય, સરકારને લાગ્યું હોય, વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે. એમાં કોઈ અન્યાય થયો નથી. અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે. એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, બધી કોઈ ત્યાં ટિકિટો આપે છે. અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે. એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું, ખૂબ મોટો સમાજ છે. અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે, એમાં આપણે કંઈ ન કરી શકીએ. એની વિચારધારા છે, એને લાગ્યું એવું બોલ્યા છે. એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સંસ્થાન નથી. ઋષિ ભારતી બાપુ ઠાકોર સમાજના હામી બનવા માંગે છે તે સારી વાત છે, પણ તે બીજી રીતે પણ થઈ શકે તેમ નથી. ઠાલા રાજકીય નિવેદનોથી ખોટા વમળો જગાવીને કશું થવાનું નથી. તેથી જ ઋષિ ભારતી બાપુનું નિવેદન તેમના સ્થાને હોઈ શકે છે. પણ રાજકારણમાં દરેક રાજકીય પક્ષ તેની મર્યાદા મુજબ ચાલતો હોય છે. જો કે વાત ઉલ્લેખનીય છે કે હાલમાં આ વિવાદાસ્પદ નિવેદન કરનારા ઋષિ ભારતી બાપુ પોતે અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલા છે. તેઓ જે આશ્રમ સાથે જોડાયેલા છે તેને લઈને અનેક વિવાદોમાં તેમનું નામ આવ્યું છે અને તેમની સામે પણ આક્ષેપો થયેલા છે.